આજના દિવસના સૌથી મોટા સમાચાર રાજ્યસભાની ચૂંટણીને લઈને આ સૌથી મોટા સમાચાર છે। 4 બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ મનોમંથન શરૂ કર્યું છે। દિલ્હી હાઈકમાન્ડથી 4 નામની જાહેરાત થશે। 6 જૂનની આસપાસ આ ઉમેદવારોના નામની જાહેરાત થશે અને રાજ્યસભા માટે અનેક નામોની ચર્ચા ચાલી રહી છે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આઈ.કે. જાડેજાના નામો પર ચર્ચામાં આગળ ચાલી રહ્યા છે। ગોરધન ઝડફિયા, પ્રદીપસિંહ જાડેજાના નામ ઉપર પર વિચારણા થઈ શકે છે। દીપિકાબેન સરાડવા અને રઘુભાઈ હુંબલના નામ પણ ચર્ચામાં છે, તો આ તરફ અંજલિબેન રૂપાણીનું નામ પણ એટલું ચર્ચામાં જોડાયેલું છે। દિલ્હીથી પણ કોઈ આગેવાનને ગુજરાતથી રાજ્યસભા મળી શકે છે। ભાજપ હાઈકમાન્ડ દર વખતની જેમ આ વખતે પણ સરપ્રાઈઝ આપી શકે છે। રાજ્યસભાના ઉમેદવાર અંગે ભાજપ વર્તુળોમાં ભારે ઉત્કંઠા છે, ત્યારે આખરે કોના નામ પર મોહર વાગે છે તે જોવું રહ્યું। રાજ્યસભાની ચૂંટણી માટેનું જાહેરનામું પણ બહાર પડ્યું છે। ગુજરાતની 4 રાજ્યસભાની સીટો માટે આ ચૂંટણી થશે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ અમારી સાથે જોડાયેલા છે। જી સોનલ, રાજ્યસભાની ચૂંટણીને લઈને દર વખતે જે નામો ચર્ચાતા હોય છે, ત્યારે આ વખતે પણ કેટલાક નામો સામે આવ્યા। ટીવી 30 ને અત્યાર સુધીમાં જેટલા પણ નામો જાહેર કર્યા છે, તમામ ચર્ચાઈ રહ્યા છે, તેના કોઈ ખાસ કારણો? જી જુહી, મહત્વનું છે કે રાજ્યસભાની ચૂંટણી માટેનું જે જાહેરનામું છે તે આજે બહાર પડી ચૂક્યું છે। ગુજરાત સહિત 10 રાજ્યોમાં રાજ્યસભાની ચૂંટણીના આયોજિત થવા જઈ રહી છે। જે સાંસદો છે તેની જે મુદત છે તે પૂર્ણ થવા જઈ રહી છે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 4 જે સાંસદો છે તેમની ટર્મ પૂર્ણ થવા જઈ રહી છે। રમીલાબેન બારા, શક્તિસિંહ ગોહિલ, રામ મોકરિયા સહિત જે 4 સાંસદો છે તેમની જે ટર્મ છે તે પૂર્ણ થવા જઈ રહી છે। આ 4માંથી 3 સાંસદો જે છે તે ભાજપના છે અને શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસમાંથી છે। જોકે આ વખતે મહત્વપૂર્ણ છે કે 4 બેઠકો ભાજપના ફાળે જવા જઈ રહી છે, કેમ કે સંપૂર્ણપણે એકતરફી ચૂંટણી છે તેવું કહી શકાય, કેમ કે જે પ્રકારે વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ છે તે જોતા આ વખતે કોંગ્રેસે ઉમેદવાર નહીં ઊભો રાખવાનો નિર્ણય કર્યો છે, કેમ કે કોંગ્રેસ પાસે વિધાનસભામાં સંખ્યાબળ નથી અને તે સંખ્યાબળને આધારે જીતાતી ચૂંટણી છે રાજ્યસભા, અને માટે જ આ વખતે સંપૂર્ણપણે એકતરફી ઇલેક્શનના ભાગરૂપે વાત કરીએ તો 4 બેઠકો જે છે તે ભાજપના ખાતામાં નિશ્ચિત મનાઈ ગઈ છે। અને તે અંતર્ગત જો વાત કરીએ તો ભાજપે તેના ઉમેદવારોની પસંદગી સંદર્ભમાં જે મનોમંથન છે તે પણ શરૂ કરી દીધું છે। મહત્વનું છે કે જે સિનિયર નેતાઓ છે તેને મોટે ભાગે રાજ્યસભામાં ચાન્સ મળતો હોય છે। યુવા ચહેરાઓને પણ અત્યાર સુધીમાં ભાજપે ચાન્સ આપ્યો છે। જે રીતે મયંક નાયક અને અન્ય જે નેતાઓ અગાઉ ઘોષિત થયા છે તેના આધારે એવું પણ કહી શકાય કે યુવા ચહેરાઓને પણ ભાજપે તક આપી છે। પણ મહત્વનું છે કે હાલ જે નામ ચર્ચામાં છે તેમાં પૂર્વ શિક્ષણ મંત્રી રહી ચૂકેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના જે નામ છે તે ચર્ચામાં છે। સાથે જ પૂર્વ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાનું નામ પણ હાલ ચર્ચામાં ચાલી રહ્યું છે। એટલે આ પ્રકારે જે નામો સામે આવી રહ્યા છે, દીપિકાબેન સરાડવા જે મહિલા અધ્યક્ષ રહી ચૂક્યા છે, મહિલા મોરચાના અધ્યક્ષ રહી ચૂક્યા છે, રઘુભાઈ હુંબલનું નામ પણ આ સંદર્ભમાં હાલ ચર્ચામાં ચાલી રહ્યું છે। જોકે મહત્વનું છે કે ભાજપ હંમેશા જે નામ નક્કી કરતો હોય છે તે હાઈકમાન્ડ દ્વારા જ આખરી નામ જે છે તેના પર મતું મારવામાં આવતું હોય છે। હાલ જે વિચારણા નામોની શરૂ કરી દેવામાં આવી છે, એક સાથે 10 રાજ્યોમાં આ રાજ્યસભાની ચૂંટણી જે છે તે ચાલી રહી છે। 2 દિવસ પહેલા પીએમના નિવાસસ્થાન ખાતે પણ ખાસ બેઠક મળી હતી, જેમાં પણ રાજ્યસભાની બેઠકો માટે નામો નક્કી કરવા પર ચર્ચા વિચારણા થઈ હોવાનું સામે આવ્યું છે। આ પ્રકારે હંમેશા હાઈકમાન્ડ તરફથી જે નામો છે તે નક્કી કરવામાં આવતા હોય છે। હાલ જે નામ ચર્ચામાં છે, જે મેં હમણાં આપને જણાવ્યું તેમ કે એ નામો પર ગમે ત્યારે જે કહી શકાય કે હાલ ચર્ચામાં ચાલી રહ્યા છે। જોકે મહત્વનું છે કે 6 જૂન આસપાસ જે આ નામો છે તેની યાદી જાહેર કરવામાં આવી શકે છે। 4 નામ મહત્વપૂર્ણ જાહેર કરવામાં આવશે। એક જે સંભાવના છે તે એ પણ સામે આવી રહી છે કે 3 નામ જે છે તે ગુજરાતમાંથી હોય અને એક નામ જે છે તે ગુજરાત બહારથી, એટલે કે મોટે ભાગે દિલ્હીથી પણ એક નામ આવી શકે છે। જે પ્રતિનિધિત્વ છે તે દિલ્હીથી થઈ શકે છે, જોકે તે ગુજરાતને રિપ્રેઝેન્ટ કરશે એ પ્રકારનું નામ મૂકવામાં આવશે દિલ્હીથી, એવી પણ એક સંભાવના જોઈ શકાય છે। એટલે 3 નામ ગુજરાતમાંથી અને એક નામ જે છે તે અન્ય રાજ્યમાંથી ભાજપ જાહેર કરે તેવી એક સંભાવના હાલના તબક્કે સામે આવી રહી છે। પણ મહત્વનું છે કે જે નામો હાલ ચર્ચામાં છે તે સંદર્ભમાં જો વાત કરીએ તો ભાજપ હંમેશા ઉમેદવારોની પસંદગીના સંદર્ભમાં સરપ્રાઈઝ આપતો આવ્યો છે। મોદી અને શાહની જોડી કયા નામ પર આખરી મત્તું મારશે, કયા નામ પર આખરી જે મહોર મારશે તે નક્કી કરવું મુશ્કેલ છે,
હંમેશા ગેસિંગ જે છે તે મોટે ભાગે ખોટા પડતા આવ્યા છે, પણ મહત્વનું છે કે હાલ જે નામ ચર્ચાઈ રહ્યા છે તેમાં સિનિયર નેતાઓના નામ જે મેં હમણાં આપને જણાવ્યા તેમ કે જે સિનિયર નેતાઓ છે તેમના નામ હાલ ચર્ચામાં આવી રહ્યા છે, જેની સંભાવનાઓ હાલ દેખાઈ રહી છે, પણ મહત્વનું છે કે છેલ્લી ઘડીએ સરપ્રાઇઝ પણ નીકળી શકે છે. બિલકુલ બિલકુલ સોનલ, ખૂબ ખૂબ આભાર આપનો જાણકારી બદલ. તો આ તમામ જે નામો, હવે આ જ નામો પર મોહર વાગે છે કે પછી નવી કોઈ સરપ્રાઇઝ મળે છે તેના ઉપર જોવું રહ્યું. રાજ્યસભા ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પડ્યું છે. ગુજરાતની 4 રાજ્યસભાની સીટો માટેની આ ચૂંટણી થવાની છે અને 8 જૂને ફોર્મ ભરવામાં આવશે. 9 જૂને ફોર્મની ચકાસણી કરવામાં આવશે. ફોર્મ પરત ખેંચવાની તારીખની વાત કરીએ તો 11 જૂન છે. 18 જૂનના રોજ સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. 18 જૂનના સાંજે 5 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. ચૂંટણી પૂરી થવાની તારીખ 20 જૂન જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં રાજ્યસભાના 4 સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. રામ મોકરિયા, નરહરી અમીનનો કાર્યકાળ પણ પૂર્ણ થઈ રહ્યો છે. શક્તિસિંહ ગોહિલ, રમીલા બારાનો કાર્યકાળ પણ પૂર્ણ થઈ રહ્યો છે.